टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરિવર્તન સંસારનો નિયમ છે અને એટલે જ આપણે બધાએ સમયની સાથે તાલ મિલાવીને ચાલવું પડે છે, પરંતુ આપણું શિક્ષણ તંત્ર હજુ આઉટડેટેડ જિંદગી જીવતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એઆઈના જમાનામાં હજુ શાળાઓમાં આઉટડેટેડ કોર્સ ચાલી રહ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે એઆઈનો જમાનો છે, તેવામાં વિદ્યાર્થીઓ પણ પોતાની કરિયર બનાવવા સ્કૂલ પછી ટેકનોલોજી સંબંધિત કોર્સને પ્રાધાન્ય આપે છે. ધોરણ 12 સાયન્સ પછી કોલેજ કક્ષાએ છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ કમ્પ્યુટર, આઈટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવા કોર્સને પસંદગી આપે છે. છેલ્લા કેટલાય વર્ષોથી મોટાભાગની કોલેજમાં કમ્પ્યુટર અને આઈટી આધારિત કોર્સની સીટો સૌથી પહેલાં ભરાઈ જાય છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ બીસીએ, બીએસસી આઈટી, એમસીએ, એમએસસી આઈટી જેવા કમ્પ્યુટર સંબંધિત અભ્યાસક્રમોમાં કરિયર બનાવવા માટે ઉત્સુક જોવા મળે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કમ્પ્યુટર સંબંધિત કોર્સને પ્રાયોરિટી આપે છે. તે જ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર વિષયની પસંદગી જ નથી કરતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહના છેલ્લા 5 વર્ષના ટ્રેન્ડની વાત કરીએ તો ખ્યાલ આવશે કે કેટલા વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય પસંદ કરી રહ્યા છે. વર્ષ 2021ની વાત કરીએ, સામાન્ય પ્રવાહના 26.9% અને વિજ્ઞાન પ્રવાહના 60.39% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટરનો વિષય લીધો હતો. વર્ષ 2022માં સામાન્ય પ્રવાહના 25.82% અને વિજ્ઞાન પ્રવાહમાં 58.88% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય લીધો હતો. વર્ષ 2023માં સામાન્ય પ્રવાહના 20.30% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય લીધો હતો, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 59.53% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય પસંદ કર્યો હતો. વર્ષ 2024માં 19.9% સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય લીધો હતો, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 56.95% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય પસંદ કર્યો હતો. જ્યારે વર્ષ 2025માં સામાન્ય પ્રવાહના 17.50% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય લીધો, જ્યારે વિજ્ઞાન પ્રવાહના 56.80% વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર વિષય પસંદ કર્યો હતો. એટલે આંકડો આપને સમજાઈ ગયો હશે. કમ્પ્યુટર વિષય લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો થવા પાછળ વિદ્યાર્થીઓ નહીં પણ આપણું શિક્ષણ તંત્ર જવાબદાર હોવાનું પણ મનાઈ રહ્યું છે, કારણ કે શાળાઓમાં કમ્પ્યુટરનો જે અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે તે આઉટડેટેડ છે. 5G ટેકનોલોજીના જમાનામાં શાળાઓની અંદર 3G ટેકનોલોજીનો અભ્યાસ કરાવી રહ્યો છે, જેના પરથી સમજી શકો છો કે શાળાઓનો અભ્યાસક્રમ કેટલો જૂનો છે અને એટલે જ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષયની પસંદગી કરતા નથી. વિશે સમજાવવા માંગુ છું કે એ ઇમ્પોર્ટન્ટ તો છે, બટ આપણે લોકો લેતા કેમ નથી. એનું રીઝન એ છે કે એનો એક તો જૂનો બહુ કોર્સ છે. HTML તો બહુ જ જૂનો છે અને ટેલી પણ છે, પછી MS ઓફિસ, CC+, એ બધું છે, બટ ઓપ્શનમાં છે પણ બહુ જૂનો છે એટલે એટલું યુઝફુલ નહીં લાગતું બધાને. પહેલાંનું સબ્જેક્ટ છે અને પહેલાંનું જે સબ્જેક્ટ છે ને એના હિસાબથી બધા લેતા નથી. એમાં પહેલાંનું 15 વર્ષ પહેલાંનું આવે છે. હા, લિનેક્સ અને જાવા બી છે. એમાંથી બધાને ઇશ્યુઝ થાય છે, નથી ફાવતું, નહીં કરી શકતા. બાકી બધા સબ્જેક્ટ્સમાં કરી લે છે, એમાં સ્કોર સારા આવી જાય છે, પર કોમ્પ્યુટરમાં નથી આવતા. તો હાલના શાળા કક્ષાએ કમ્પ્યુટરનો જે અભ્યાસ ભણાવવામાં આવી રહ્યો છે તે ખૂબ જ જૂનો છે. તેનો માર્કેટમાં કોઈ જ ઉપયોગ નથી અને તે સમજવામાં પણ કોમ્પ્લિકેટેડ છે. હાલમાં AI, મશીન લર્નિંગ જેવા વિષયો વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ, તેમ છતાં પણ શાળાઓમાં જૂનો અભ્યાસક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લિંકન્સ, HTML, C++, લેટેક્સ જેવા સિલેબસ ભણાવવામાં આવે છે. બીજું સૌથી મોટું કારણ એ પણ છે કે શાળાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી પણ કરાઈ નથી અને જો કરાય છે તો પૂરતા પ્રમાણમાં નથી કરાતી. તેથી શાળાઓમાં કમ્પ્યુટરના શિક્ષકોની અછત જોવા મળી રહી છે. આ સમસ્યા ઉકેલ શા માટે નિષ્ણાંતોનું શું કહેવું છે તે પણ એકવાર સાંભળીએ.
આઉટડેટેડ અભ્યાસક્રમ છે અને એ અભ્યાસક્રમ જે નવો તમે વિચાર કરો કે ભાઈ કેરાલા જે છે કેરળ જે એની અંદરમાં હાલમાં રોબોટિક વિષય જે છે એને ફરજિયાત કરવામાં આવ્યો છે અને ફિનલેન્ડથી ડેલિગેટ્સ જે છે એ કેરળની અંદરમાં આવી અને કઈ રીતે આ બધું પ્રોસિજર કરવામાં કેરળના સ્ટુડન્ટને કરવામાં આવ્યું છે એનો અભ્યાસ કરી અને ફિનલેન્ડ જે દેશ છે એણે પોતાના ત્યાં આ વિષયને ફરજિયાત કર્યો છે. તો વિચાર કરો કે કેરળમાં જો થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ ના થઈ શકે. આપણા ત્યાં પણ કમ્પ્યુટર વિષયને ફરજિયાત કરવો પડે. 10મા ધોરણની વાત કરો તો એ મરજિયાત વિષય છે. 12મા ધોરણની અંદરમાં પણ ઓપ્શનલ છે. તો પહેલો તો એ પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ આ ફરજિયાત વિષય કરવામાં આવે તો કેમ કે 21મી સદી કમ્પ્યુટર આઈટી ટેકનોલોજી અત્યારે એઆઈ એમએલ કેટલું આગળ વધી ગયું છે. તો એ દિશામાં ચોક્કસથી સરકારે વિચારવું પડશે, શાળાઓએ વિચારવું પડશે. ગુજરાત બોર્ડમાં શાળા કક્ષાએ કમ્પ્યુટર વિષયમાં ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યા અને કોલેજ કક્ષાએ કમ્પ્યુટર ક્ષેત્રે વધતો ધસારો એ ચિંતાનો વિષય છે. પરંતુ આપણા શિક્ષણ તંત્રને જાણે કોઈ જ ગંભીરતા ન હોય તેવું લાગી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી શાળાનો અભ્યાસક્રમ પણ બદલાયો નથી અને એટલે જ હવે શાળાના આચાર્યો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વિષયને ફરજિયાત કરતી વખતે એનો જે સિલેબસ છે એ આધુનિકતા પ્રમાણેનો હોવો જોઈએ. ગઈ ગુજરીનો આજથી 5-10 વર્ષ પહેલાંનો સિલેબસ હોય એમાં બાળકોને કોઈ રસ ના હોય, પણ આજની તારીખનો સિલેબસ હોય તો બાળકોને ભણવામાં રુચિ જાગે. વિશેષમાં મારું કહેવું એ છે કે સરકાર કોમ્પ્યુટર વિષયના નિષ્ણાંતોની ભરતી કરે અને બાળકોને એ ભરતી થયેલા નવા આધુનિક શિક્ષણ પ્રાપ્ત થયેલા શિક્ષકો દ્વારા બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ મળે. માત્ર બીકોમ એમકોમ બીએડ એ વાત નથી, પણ આઈટી ફિલ્ડના તજજ્ઞો દ્વારા જો કોમ્પ્યુટરનું શિક્ષણ મળે તો 100% કોમ્પ્યુટર વિષયમાં બાળકો રસ લેતા થશે. ચોંકાવનારી વાત તો એ છે કે અત્યાર સુધી શિક્ષણ તંત્રનું આ બાબત પર કોઈ ધ્યાન ગયું નથી. આપણે ત્યાં મુશ્કેલી એ છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કામગીરી શરૂ થતી હોય છે. વિદ્યાર્થીઓને તેમના માતા પિતા હવે આધુનિક છે, પણ ગુજરાત બોર્ડનો સિલેબસ હજુ જૂનવાણી છે. આ સિલેબસ જલ્દી બદલવામાં આવશે તો વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેતા થશે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે. આ તો વાત થઈ શાળાની.